નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે અને જેને હાલ ચણામાં પોપટાની અંદર દાણો સારો ભરાય અને એની ગુણવત્તા જળવાઈ રહે એ માટે શું માવજત કરવી જોઈએ? તો ખાસ કે ભાઈ જેને હજી ફૂલ અવસ્થા ચાલુ છે, 20 થી 30% જેવા પોપટા હજી છોડ ઉપર બેઠા છે, તો એ ખેડૂતોએ ખાસ 05234 જે ખાતર છે 100 ગ્રામ પ્રતિ પંપ, એની સાથે બોરોન 20% જે આવે છે એ 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ નાખી અને તમે છંટકાવ કરી શકો છો। આ સિવાય જેને પોપટા જે છે 50% ઉપરના બેસી ગયા છે પાકની અંદર, તો ખાસ તમે દાણો ભરાય અને ગુણવત્તા જળવાઈ રહે એ માટે કેલ્શિયમ નાઇટ્રેટ જે આવે છે એ 50 થી 60 ગ્રામ પ્રતિ પંપ, એની સાથે તમે બોરોન છે 20%, ફરીથી 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ નાખી અને છંટકાવ કરી શકો છો। અને છેલ્લે જ્યારે 70-80% ઉપર આપણે પોપટા બંધાઈ જાય છે અને દાણા ભરાતા હોય છે, એ અવસ્થાએ ખાસ આપણે પોટેશિયમ સલ્ફેટ જે આવે છે એટલે કે 0,050 પાણીમાં દ્રાવ્ય જે ખાતર છે એ 100 ગ્રામ પ્રતિ પંપ નાખી અને તમે છંટકાવ કરી શકો છો, જેના કારણે પોપટાની અંદર દાણા પણ સારા ભરાશે અને એની ગુણવત્તા પણ જળવાઈ રહે અને આપણું જે ઉત્પાદન છે એ પણ આપણને યોગ્ય મળી રહે છે। ધન્યવાદ।